નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1 જોવાના છીએ. એમાં પહેલો દાખલો, નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ રીતનું હોય એટલે એકમ દશક ગણી લેવાના તો જ ખ્યાલ આવશે. એકમ, દશક, સો, હજાર, 10,000. જ્યારે 10 શબ્દ આવે એટલે 2 અંક સાથે લેવાના. તો અહીં જુઓ તો 67 છે, તો અહીં લખવાનું 67,000. પછી 824, તો અહીં લખીશું 824. ઓકે, ચલો બીજી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શાંતિથી સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. અહીં ગણીએ એકમ, દશક, સો, હજાર, 10,000 એટલે 96,000. બાવન. ત્રીજું 84,603, તો અહીં લખીએ 84,603. ચોથું જોઈએ તો અહીં થોડી મોટી રકમ છે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 4,56,712, તો અહીં લખીએ 4,56,712. ચલો પાંચમું જોઈએ તો અહીં 5,91,243, બરાબર. તો 5,91,243. 5 લખેલી છે, બાકી લખવું. ચલો છઠ્ઠી જોઈએ તો 6,72,476, તો અહીં લખું 6,72,476. ચલો સાતમી જોઈએ. અહીં જો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ, તો 68,64,567, તો 567. આવું એક એક વાક્ય લખશો તો શ્યોર તમને આવડવાનું છે. આઠમો જોઈએ 73,42,000, 73 લખી દઈએ પહેલાં. 73,00,000, પછી જો 42 છે તો 42,563, તો 563. ઓકે, નવમો જોઈએ તો 34,68,233. ઓકે, ચલો દસમો જોઈએ. દસમો થોડો મોટી રકમ છે, થોડું ઝૂમ કરી દઈએ. નથી થતું તો કંઈ વાંધો નહીં. ચલો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, તો 6 કરોડ, પછી 10 લાખ, પછી 15,309. આ રીતે એક એક વાક્ય લખવાનું. ઓકે, ચલો 11માં જોઈએ 3,06,71,200, તો અહીં લખીએ 3,06,71,200.
200. ચલો 12મું. અહીં જુઓ તો 4 છે, 4 કરોડ. 4 કરોડ, અહીં 8 છે તો 8,82,306. આ રીતે વિદ્યાર્થી મિત્રો મોટી રકમ હોય તો પણ તમને આવડવી જોઈએ. હવે તમે જુઓ તો એ નીચેની સંખ્યાને અંકોમાં લખો, એટલે અંકોમાં લખવાની છે. તો 2,02,006 તો અહીં સામે જ લખી દઉં. તો 2,00,000 2000 જ છે જુઓ, તો અહીં 02 આવશે. 2,02,006 છે, 006. જો આવું જોયું, એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ થઈ ગયું 2,02,006. 14,03,002 તો 14,03,000 છે તો 03 આવશે. 3,002 તો 002. જો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ ને 10 લાખ આ રીતે. પછી 70 લાખ, આ 70 લાખ. 102 તો વચમાં 00 આવશે અને 102. 84 લાખ તો 84. 2,000 તો અહીં 02 આવશે. 300 તો 300 કરી દઈએ. 4 કરોડ તો 4 કરી દઈએ. 15 લાખ તો 15 કરી દઈએ. 17 તો પછી મીંડો કેટલો આવતો હોય એ 1000માં 2 અને 0 17. ઘણા વિદ્યાર્થીઓ આજે અલ્પવિરામ કર્યું ને બહુ મોટું કર્યું છે તો માપનું જ કરવાનું. 12 કરોડ તો 12 કરોડ. 3 લાખ તો 03. 500 તો અહીં 00 અને પછી અલ્પવિરામ પછી પાછા 2 મીંડા આવશે. ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો આ મહત્વનું છે, એટલે બહુ તમારે ધ્યાન આપવાની છે. હવે આગળ જોઈએ શું કહે છે. નીચેની સંખ્યાનું વિસ્તરણ કરો. વિદ્યાર્થી મિત્રો વિસ્તરણ એકદમ ઇઝી છે, હું તમને શીખવાડું, તમે જુઓ. પહેલો દાખલો 6,14,325નું વિસ્તરણ કરવાનું છે ધારો કે. ઓકે, તો શું કરવાનું પહેલાં જુઓ. અહીં બરાબર કરી દેવાના. એ છગડો ગુણ્યા, હવે એના પાછળ કેટલા અંક છે એ જોવાનું. જુઓ, પછી એવું ના કરવું હોય તો છગડો વત્તા, પછી એકડો છે તો એકડો ગુણ્યા, પછી ચોગડો છે તો ચોગડો ગુણ્યા, આ વત્તા, તગડો ગુણ્યા, અહીં બગડો ગુણ્યા, વત્તા 5. આ રીતે જગ્યા જવા દેવાની. હવે અહીં એકડો લખી દેવાનો. 1 2 3 4 5 મીંડા છે તો 1 2 3 4 અને 5. હવે એક ઘટાડવાનું અહીં તો 1 2 3 4, 5 હતા 4 કરે, અહીં 3 કરો. 1 2 3, અહીં 2 કરો, અહીં એક ઘટાડો અને અહીં 1 કરો. પતી ગયું. ખ્યાલ આવ્યો? આ વિસ્તરણ કહેવાય. એકદમ ઇઝી રીત છે. વિચાર એક એક ઘટાડી જવાનું. ચલો બીજો જોઈએ. 52,38,619. તો શું કરીશું અહીં આપણે? જુઓ, અહીં પાંચડો કરવાનું ગુણ્યાકાર, પછી બગડો છે તો +2 ગુણ્યા, પછી તગડો છે તો તગડો ગુણ્યા, વત્તા આઠડો છે, એક અંક રહી ના જવું જોઈએ. પછી છગડું છે, પછી એકડું છે અને પછી નવડું છે. તો અહીં કેટલા અંક છે પાંચડા પાસે? જુઓ 1 2 3 4 5 6. તો એકના પાસે કેટલા મીંડા આવું? 1 2 3 4 5 6. હવે 6 હતા તો અહીં 5 કરવાના. 1 2 3 4 5. 5 હતા તો અહીં 4 કરવાના. 1 2 3 4. અહીં કેટલા કરવાના? 3 કરવાના. અહીં એક ઘટે એટલે 2 કરવાના. અહીં એક એટલે 10 અને 10 પછી 1. એટલે સ્થાન કિંમતથી વિદ્યાર્થી મિત્રો જે હોય એના પાછળ અંક હોય 0 કરી દેવાનો. તો આ તમને ઇઝી પડશે. બરાબર છે? ચલો ત્રીજો લઈએ. 4,46,00,000
36,80,529. મોટી રકમ હોય તો કંઈ આપણે ગભરાવાની જરૂર છે નહીં. આપણે જેમ ગણતા હોય એમ ગણી જઈએ. જો બરાબર કર્યા, 4 ગુણ્યા એ 4 પતી ગયો, પછી તગડું, પછી છગડું, પછી આઠડો, પછી આ મીંડું છે તો લેવાનું, જવા નથી દેવાનું, પછી પાંચડું, પછી બગડું, પછી નવડું. ઓકે, બધા અંક આવી ગયા. જો 4 ને 4 8, 3 3 3 ને 2 5 6 7 8. હવે કેટલા છે જુઓ, 1 2 3 4 5 6 7 મીંડો છે. તો 1 2 3 4 5 6 7. અહીં કેટલો આવશે? 6 આવશે. 1 2 3 4 5 6. અહીં 5 આવશે. 1 2 3 4 5. અહીં કેટલો આવશે? 4 આવશે. અહીં કેટલો આવશે? 3 આવશે. અહીં કેટલો આવશે? 2 આવશે. અહીં 10 આવશે અને અહીં 1 આવશે. લો, તમારું વિસ્તરણ છે વિદ્યાર્થી મિત્રો પૂરું થઈ ગયું. આ રીતે તમારે યાદ રાખવાનું છે. ચલો આગળ જોઈએ. શું કહે છે? નીચેની દરેક અંકની સ્થાન કિંમત લખો. હું દરેક અંકની સ્થાન કિંમત કહ્યું છે તો આ પણ ઈજી છે. જો કઈ રીતે એ તમને સમજાવું. આપણે આ સ્થાન કિંમત જ લખી. હું એક સમજાવું એટલે તમને. પેલો સાતડો 7,12,346 બરાબર છે. તો દરેક અંક એટલે પહેલો 7, પછી 1, પછી 2, પછી 3, પછી 4 ને પછી 6. આપણે જે ગુણતા હતા એ ચલો એકડો મૂકી દેવાનો. એકડા પછી કેટલા છે અંક? 7 પછી કેટલા છે? 1 2 3 4 5. તો 5 મીંડો મૂકવાનો. 1 2 3 4 5. ચલો એકડા પછી કેટલા અક્ષર છે? 1 2 3 4. તો 1 2 3 અને 4 મીંડો મૂકવાનો. ખ્યાલ આવે તમને? ચલો અહીં તમે જુઓ છો તો દરેક અંકની સ્થાન કિંમત, તો સાતડો હોય તો અહીં સાતડું જ લેવું પડે. અહીં એકડું છે લેવું. જો બગડું હોય તો બગડું મૂકી દેવાનું. અને એના પછી 1 2 3 છે તો 1 2 અને 3 કરી દેવાનું. ખ્યાલ આવે? તગડું છે તો તગડું મૂકી દેવાનું. એના પછી 2 અંક છે તો 2 મીંડો ચડાવી દેવાનો. ચોગડું છે તો ચોગડું મૂકવાનું. એના પછી 1 અંક છે તો 1 મીંડું મૂકવાનું. તો તમે ધ્યાનથી જુઓ તો 6 ના પછી તો કંઈ નથી, તો 6 એમના એમ રાખવાના. બરાબર. ચલો બીજું જો. ઉડી જાય છે, કંઈ મૂકવું પડશે ઉપર. ચલો બીજામાં કેટલી છે? 84,67,920. આઠડો, ચોગડો, છગડો, સાતડો, નવડો, બગડો અને શૂન્ય. પહેલાં તો આ રકમ મૂકવાની છે. 8 હોય તો 8. હવે કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6. તો 6 શૂન્ય ચડાવો. 1 2 3 4 5 6. ચલો ચોગડો હોય તો 1 2 3 4 5. 1 2 3 4 5. ચલો છગડો હોય તો છગડો મૂકો. 1 2 3 4. 1 2 3 4. સાતડો હોય તો 1 2 3. 1 2 3. નવડો હોય તો નવડો મૂકીને 2 મીંડો. બગડો હોય તો બગડો અને શૂન્ય. હવે શૂન્ય હોય તો શું કરવા? શૂન્યની શૂન્ય જ રહે. ઓકે, ચલો ત્રીજો જોઈએ. 2,38,57,469. તો બગડો, તગડો, આઠડો, પાંચડો, સાતડો, ચોગડો, છગડો અને નવડો. હવે શું કરવાનું? 2 મૂકી દેવાના. અહીં 3 મૂકી દેવાના. અહીં 8 મૂકવાના. અહીં 5 7 4 6 અને 9. હવે 2ના પાછળ કેટલા અંક છે? 1 2 3 4 5 6 7. તો 7 શું મૂકી દો? 1 2 3 4 5 6 7. હવે 6 મૂકો. 1 2 3 4 5 6. 5 મૂકો. 1 2 3 4 5. હવે 4 મૂકો. 1 2 3 4. હવે 3 મૂકો. હવે 2 મૂકો. હવે 1 મૂકવાનું. પૂરું થઈ ગયું. સ્થાન કિંમત એટલે પાછળ શૂન્ય મૂકવાની હોય વિદ્યાર્થી મિત્રો. હવે 15 મિનિટ જેવું થયું છે એટલે નેક્સ્ટ જોઈશું આપણે.